તો મિત્રો આ રેલગાડીની જેમ આપણે પણ ગાડી પટરી આવી ગઈ હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આપણે જઈ રહ્યા છીએ આજે ઇન્ટરવ્યૂ લેવા, એ પણ અમેઝિંગ દ્વારકાની ટીમમાં જોઈન થઈને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિની બ્લોગમાં. ગાડીમાં બેસી આપણે ચાલ્યા ઇન્ટરવ્યૂ લેવા. મિત્રો હું તો ખૂબ જ એક્સાઇટેડ હતો, એટલે સૌથી પહેલા આપણને માતાજીના આશીર્વાદ મળ્યા અને પહેલા જ ઇન્ટરવ્યૂ આપણે હિરણ માતાજીનો લીધો. પછી ચારણ સમાજના આગેવાનો તરફથી સોનલ જન્મ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમની તૈયારીઓ વિશે જાણ્યું. પછી તો બધા ભેગા બેસી અને ડાયરો કરતા હતા. ત્યાં તો આપણા માટે સ્પેશિયલ ચા આવી ગઈ. મસ્ત ચા પી અને આપણે ચાલ્યા ગાડીમાં. પછી આ ચશ્મા પહેરી અને થોડીક વાર તો આપણું મોઢું કેમેરામાં જોયું. મારા પેટમાં ચૂહા કુદમ કૂદ કરતા હતા, એટલે આપણે ગયા મહાદેવ રેસ્ટોરન્ટમાં. ત્યાં સરસ મજાની ગુજરાતી થાળી પેટ ભરીને ખાધી. પછી ઓફિસે આવી અને ઇન્ટરવ્યુ એડિટ કર્યો. ઘડિયાળમાં જોયું તો રાતના 8 અને બહારે જોયું તો અંધારું. જલ્દીથી આપણે થઈ ગયા ઘર ભેગા. બાપરે બહુ ઠંડી હે ભૈયા. ઘરે આવીને ડાયરેક્ટ આપણે શિવજીના મંદિરે ગયા, શિવજીના દર્શન કર્યા. જો વિલોગ પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો. આટલું તો કામ કરી શકો છો. જય શ્રી રામ.